અને આજે આખો દિવસ આ 100 રૂપિયામાં નીકાળવાનો. लाइक और शेयर करो और कमेंट करो. ચોકલેટ ફ્લેવરનું મંગાવ્યું ગાઈસ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં? તો ગાઈસ અત્યારના પરમાં વાગી ગયા હો 8:30 અને મારે જવાનું હોય કોલેજ. અને આજે મેં એવું વિચાર્યું કે આજે ચેલેન્જ કરું અને આજનો દિવસ આખો 100 રૂપિયાની અંદર નીકાળવાનું. એટલે ખાવાનું પીવાનું બધું 100 રૂપિયાની અંદર. અને કરીશું બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર. અને જોઈએ કે 100 રૂપિયામાં કેવી રીતનું બધું મેનેજ થાય. એટલે આજનું ચેલેન્જ ગાઈસ બહુ ઇન્ટરેસ્ટિંગ. 100 રૂપિયાની અંદર કેવી રીતનું બધું મેનેજ થાય એ બધું જોવાનું હોય. ને કહું કે મમ્મી આજનું આ ચેલેન્જ હોય. મમ્મી આજે આખો દિવસ છે ને એ 100 રૂપિયામાં નીકાળવાનો. કેમ? એટલે એવું ચેલેન્જ લીધું અમે. ચેલેન્જ લીધી એમ? હા, 100 રૂપિયામાં શું લાવવાનું? એટલે ખાવાનું પીવાનું આખો દિવસ આજે 100 રૂપિયામાં નીકાળવાનો. 100 રૂપિયા વાપરવાના એમ? હા, 100 રૂપિયા. ઉપર નહીં. હા, 100 થી ઉપર ના જવા જેવું. બરોબર ખાવાનું, બ્રેકફાસ્ટ, પછી લંચ, ડિનર બધું 100 રૂપિયાની અંદર. બરોબર. કંઈ નહીં, ટ્રાય કરી જો. મમ્મીએ કીધું ટ્રાય કરી જો. તો ચલો ગાઈસ, હું હવે ફટાફટ જવું કોલેજ જવા. અને પછી ત્યાંથી જોઈએ કે બ્રેકફાસ્ટની અંદર શું કરવું એ. તો ચલો ફટાફટ પહેલાં. સો ગાઈસ, મમ્મી જોડેથી 100 રૂપિયા લઈ લીધા અને આજે આખો દિવસ આ 100 રૂપિયામાં નીકાળવાનો. જોઈએ શું થાય. તો હું હવે ફટાફટ નીકળું અહીંથી. મમ્મી હું જવું હા, જય શ્રી કૃષ્ણ. જય અંબે. અને ગાઈસ ઘરે દીદી અને પપ્પા હ નહીં, કારણ કે દીદીને કોન્વોકેશન હતું. એટલે એ ગઈ અમારા ગામડે, કારણ કે કોલેજ ત્યાંથી નજીક થાય એના. એટલે દીદી કોન્વોકેશનમાં ગઈ અને પપ્પાએ એને લઈને ગયા. એટલે કાલે જ એ લોકો નીકળી ગયા હતા અને એ લોકો કાલે આવશે હવાના પોરમાં. અને હાલ ઘરની અંદર હું, મમ્મી અને ડેની અમે 3 જણ જ છીએ. એટલે હું એ જતો રહું કોલેજ. એટલે હાલ મમ્મી અને ડેની જ છે એકલા. તો ગાઈસ, અહીંયા ચેલેન્જ કરવા માટે આજનું 100 રૂપિયાની અંદર સૌથી બ્રેકફાસ્ટની અંદર મેં વિચાર્યું કે પડીકું ખાઈએ, કારણ કે પડીકું હોય 10 રૂપિયાનું આવે. તો ચલો પડીકાથી શરૂઆત કરીએ આજનો દિવસ. ચાલો, કારણ કે ગાઈસ બીજું બધું તો બહુ મોંઘું આવે. બીજું બધું લેવા જઈએ તો ગરમ ગરમ નાસ્તો તો 30 રૂપિયાનું, 40 રૂપિયાનું એવી રીતના આવે. પણ પડીકું 10 રૂપિયાની અંદર આરામથી આવી જાય. એટલે આજે નાસ્તાનો જુગાડ થઈ જશે ખરા. આ કેટલા વાળું? 10 રૂપિયા વાળું. 10 રૂપિયાનું જ લઈએ પહેલાં. લા આપી દો ને. ના બીજું કંઈ નહીં. છૂટા પણ દે. હા, છૂટા પણ દે. છૂટા નહીં. 10 રૂપિયાથી શરૂઆત. ચાલો, તો ગાઈસ બ્રેકફાસ્ટની શરૂઆત કરું હું અહીંયા 10 રૂપિયાથી, કારણ કે બીજો કોઈ ઓપ્શન નહીં. કારણ કે હજી પૈસા બચાવીને રાખવાના. 10 રૂપિયા ખાઈએ. તો અહીંયા ગાઈસ નાસ્તાનું તો મેં કરી લીધું અને હવે બપોરે જોઈએ લંચની અંદર શું થાય. સૌથી સસ્તામાં સસ્તું શોધવું પડશે અને મને લાગે કે સ્ટ્રીટ ફૂડ જ મળશે. તો બપોરે જોઈએ કે શું થાય. હાલ તો હું જઉં કોલેજ અને પછી બપોરે જોઈએ કે ક્યાં જવું હોય. તો ગાઈસ અહીંયા કોલેજ પતાવીને હું ઘરે આવવા નીકળ્યો અને વચ્ચેથી હવે વિચારું કે મને વચ્ચે તો સ્ટ્રીટ ફૂડ મળ્યું ના. એટલે હવે વિચારું કે અહીંયા અમદાવાદીમાંથી ઢોકળા કે ખમણ એવું લઈ જાઉં. કારણ કે હવે હું વિચારું કે 40 કાં તો 50 રૂપિયાનું જ લઉં, કારણ કે હજી તો રાત્રે ડિનરે કરવાનું. એટલે એક કામ કરું કે 40 રૂપિયાના ઢોકળા કાં તો વાટીદાળના અને કાં તો ટમટમ લઈ લઉં. તો ચલો પહેલાં ઢોકળા લઈ લઈએ 40 રૂપિયાના અને એ પેક કરાવીને ઘરે લઈ જાઓ અને ઘરે જઈને શાંતિથી ખાય. ચલો અહીંયા આ મને ટમટમ कर दो. वीडियो अरे वो मेरा निकाल रहे हैं, मैं यूट्यूबर हूँ ना इसीलिए. तब खावाना है ना पैकिंग कितना 50 ना. मैं भी आऊंगा ना आपके ऑफिस में. हाँ लाइक और शेयर करो और कमेंट करो. हाँ, હું કંઈ પણ ગાઈસ સવારના પોરમાં નાસ્તો કે એવું કંઈ ગરમ ગરમ ખાવાની ઈચ્છા હોય એટલે અહીંયા જ આવી જાઉં. કાલે અહીંથી જ લઈ ગયો તો સેવ ખમણી નહીં અને આજે અહીંથી જ લઈ જાઉં.
પેજનું નામ આપો. યુટ્યુબની અંદર કેવું ઢોલકિયા બ્લોગ. લાઈક ને શેર કરી દો. पहले बताओगे ना इसमें. हाँ अपलोड हो जाएगा. તો ગાઈસ અહીંયા અમારે સબસ્ક્રાઈબર મળી ગયા હતા એક. હું કંઈ પણ ગરમ નાસ્તો હોય તો ગાઈસ અહીં જવું ખાવા માટે અને હવે જઈએ ઘરે. સો ગાઈસ અહીંયા હું ઘરે આવી ગયો અને 40 રૂપિયાના મેં કીધું 40 રૂપિયાનું લઉં પણ મેં કીધું 40 રૂપિયા મને મમ્મીને થઈ નહીં રહે કારણ કે મમ્મી નહીં ખાવાતા ક્યારના એટલે મેં 50ના લઈ લીધા અને હવે મારા જોડે વધ્યા હોય 40 રૂપિયા કારણ કે 10નું ત્યાં પેકેટ લીધું હતું ને 50 અહીંયા એટલે 60 રૂપિયા વપરાઈ ગયા અને હવે વધ્યા 40 રૂપિયા મારા જોડે. 40 નું શું કરવું? હવે 40નું મમ્મી રાતે ખાવાનું. 40 નું રાતે શું આવશે? 40નું હવે જોઈએ જે આવે એ 40નું હવે. હાલ તો હું મમ્મી 50ના પેલા ટમટમ લઈને આવ્યો. હા ટમટમ ઢોકળા. એવું છે એમ? હમ કઈ નહીં, હવે વિચારો સાંજે 40 નું શું લાવવાનું? હા હું એ જ વિચાર્યું કે હાજે હવે 40નું તો હું લાવું. અહીંયા ગાઈસ મારે 40નું લેવું હતું પણ મમ્મીને એક ખાવા હતા અને મેં ક્યાંના ખાધા નહોતા અને ભૂખે બહુ લાગી હવાના પણમાં કે મેં ખાલી 10નું પેકેટ જ ખાધું. જોઈએ હવે હું થાય રાતે વિચારીશું. હાલ તો ઢોકળા ખાઈએ મસ્ત. 50ની અંદર આયા હ આટલા જ દેખો 50ની અંદર આટલા આયા હ અને હવે આટલા જ ખાવા પડશે બીજો તો કોઈ ઓપ્શન હ નહીં એટલે મમ્મીએ કીધું કે મારા અમે બહુ ખાવા નહીં અને તું ખાઈ લે બીજા. મેં કીધું મને બહુ ભૂખ લાગી કારણ કે હવાનું ખાલી એક જ પેકેટ ખાધું હતું એટલા તો અત્યારે તો એટલી ભૂખ લાગી ને ગાઈસ બહુ ભૂખ લાગી તો હું ફટાફટ આ ખાઈ લઉં પછી જોઈએ હવે સાંજે શું થાય કારણ કે હવે આટલાથી તો ગાઈસ પેટ ભરવાનું હ નહીં એટલે જોઈએ કે હવે સાંજ અને રાત કેવી રીતના નીકળે. હાલ તો આ તો ખાઉં પછી રાતનું રાતે વિચારીશું કે રાતે હું કરું 40 રૂપિયામાં તો એવું હું મંગાવું જેનાથી મારું પેટ ભરાઈ જાય. સો ગાઈસ અહીંયા હું બેહ્યો તો એડિટિંગને કરવા દેખો અને વાગી ગયા 4:15 દેખો આમાં બતાવું અને મને લાગી ભૂખ કારણ કે મેં હવાના પોરમાં પેકેટ ખાધું હતું ખાલી ને બપોરે ખાલી એટલા ઢોકળા ખાધા હતા વાટીદારના ટમટમ ઢોકળા જ ખાધા હતા અને મને ભૂખ લાગી અને મારા જોડે બસ ખાલી 40 રૂપિયા જ છે અને રાતે નીકાળવાની હતું કે હું એવું મંગાવું કે પ્રોટીન હોય એની અંદર કારણ કે પ્રોટીન તમે ખાઓ એનાથી તમારું પેટ ભરેલું રહે અને જલ્દી ભૂખ ના લાગે અને ત્યાં બહાર તો મને કંઈ એવું મળ્યું નહોતું ના અમારા કેન્ટીનમાં એવું કંઈ હતું નહીં તો મેં એવું વિચાર્યું કે હવે 40 રૂપિયાની અંદર એક કામ કરું હું ઝેપ્ટો કરી નાખું અને ઝેપ્ટોની અંદર મને પ્રોટીન બાર ને તો મળી જ જશે. તો હવે જોઈએ કે પ્રોટીન બારને કેટલાનો આવે જો એક પ્રોટીન બાર ખાલી 40 રૂપિયાનો આવતો હોય તો પછી ના મંગાવાય તો ખાલી એટલો પ્રોટીન બાર ખાઈને જ પેટ ભરવું પડે. દેખું કે ઝેપ્ટોની અંદર હવે હું મંગાવું એ તો પ્રાઇસ ચેક કરું સૌથી પહેલાં તો કારણ કે 40 રૂપિયા જ બચ્યા મારા જોડે એટલે હવે જોઈએ શું થાય તો દેખું કે ઝેપ્ટોની અંદર હું કેવી રીતનું હોય અને તમને બતાવું કે મેં હું મંગાવ્યું. અહીંયા ગાઈસ મારી ઝેપ્ટોની ડિલિવરી આવી ગઈ અને હું તમને બતાવું કે મેં હું મંગાવ્યું. મેં ગાઈસ પ્રોટીન બાર જોયો અને પ્રોટીન બારનો ભાવ 50 ઉપર બોલા 50 70 100 ઉપર કોઈ બી એવો પ્રોટીન બાર નહોતો જે 50ની નીચે હોય બધા 50ની ઉપર. મેં કીધું મારું બજેટ તો ખાલી 40 જ છે અને 40ની અંદર હું ખાલી એક પ્રોટીન બાર કેવી રીતના લઈ શકું એટલે પછી મને ઝેપ્ટોની અંદર બહુ બધું શોધ્યું એટલે મને મળ્યો આવ્યો યોગા બાર અને એની અંદર બી પ્રોટીન હાઈ પ્રોટીન 23 રૂપિયા થયા આના અને મારા જોડે પછી બચ્યા 17 રૂપિયા અને મેં 17 રૂપિયાનું મેં આ મંગાવી દીધું જે મને પડ્યું 17 રૂપિયાની અંદર. હું અહીંયા સ્ક્રીનશોટ લગાવી દે કે મને કેટલામાં પડ્યું એ તો કંઈ નહીં હવે આટલું જ છે મારે આટલામાં મારે રાત કાઢવાની એટલે હું કેવું કરે કે હાલ હું આર્યું પેકેટ ખાઈ લે અને રાત જ્યારે પડે ત્યારે હું આ યોગા બાર ખાઈ લે કારણ કે રાતે મને ભૂખ લાગશે એટલે તો ચાલો હાલ તો હું પેકેટ ખાઈ લઉં વિડીયો એડિટિંગ કરતાં. સો ગાઈસ અત્યારના પોરમાં વાગી ગયા 9 અને મને લાગી થોડી ભૂખ
મેં કીધું એક કામ કરું, જે મેં યોગા બાર મંગાવ્યું હતું સાંજે એ રહ્યું ખાઈ લઉં. અને ગાઈસ મમ્મી ગઈ એના ફ્રેન્ડના ઘેર, એટલે મમ્મી કહે કે હું ત્યાંથી જ ખાઈને આવે. મેં કીધું સારું વાંધો નહીં. એટલે એને એમ કીધું કે તારે જે ખાવું હોય એ મને કહે છે, હું લેતા આવે. મેં કીધું ના મમ્મી આજે તો કંઈ ખાવાનું હ નહીં, બસ ખાલી યોગા બાર ખાઈને જ પેટ ભરવાનું હોય. તો ગાઈસ છેલ્લે આજના ચેલેન્જની વસ્તુ યોગા બાર. અને 9 વાગી ગયા ઘડિયાળની અંદર અને હું અત્યારે ખાઈ લઉં યોગા બાર. દેખો ચોકલેટ ફ્લેવરનું મંગાવ્યું ગાઈસ. સારું અકરંચી હો. તો ગાઈસ આજનું ચેલેન્જ અહીંયા જ હું એન્ડ કરું અને મળીએ કાલના બ્લોગની અંદર. અને જો તમને આજનું ચેલેન્જ ગમ્યું હોય તો કમેન્ટની અંદર કહી દેજો. આ વિડીયોને લાઇક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના અમારી ચેનલને. મળીએ ગાઈસ કાલના બ્લોગની અંદર. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર. તે બધી હું આ ખાઈ લઉં. જલ્દીથી આ ખાઈ લઉં, ભૂખ લાગી. બાય. આ બ્લોગ હું અહીંયા સેન્ડ કરું.